ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદ વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મહાઆશાપુરા ન્યૂઝ અને હું છું સુરેશ બિજલાણી। આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચારો। એપીએમસીમાં વેપારી પેનલ બિનહરીફ, જોઈએ એક રિપોર્ટ। ભુજ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની જ્યારે સામાન્ય ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે વેપારી વિભાગમાંથી 4 સીટો માટે અલગ અલગ 22 ઉમેદવારી નોંધાવવામાં આવી હતી, જેમાં ભારતીય જનતા પાર્ટીના 4 ઉમેદવારો પક્ષે જે નક્કી કર્યા હતા તે લોકોએ પણ ઉમેદવારી નોંધાવી હતી। અને માર્કેટને કેમ વધુ સારી રીતે વિકસાવાય, વેપારીઓને કેમ વધારે સારી રીતે સુવિધા મળે તે માટે બધા વેપારીઓએ સ્વયંભૂ પોતાની રીતે સાથે બેઠક કરી અને સમજૂતીથી બધાએ પોતાની ઉમેદવારી પાછી ખેંચી અને ભાજપ પ્રેરિત પેનલના ઉમેદવારોને પોતાનું સમર્થન આપી અને આ રીતે ભાજપની પેનલને બિનહરીફ કરી છે। એના માટે સર્વે વેપારી મિત્રોનો હું અત્રેથી હાર્દિક આભાર માનું છું। અત્યારે એપીએમસીની જે ચૂંટણી હતી તેમાં અમારી વેપારીના 22 ફોર્મ ભરવામાં આવ્યા હતા અને એનામાં અમારા ઉપર વિશ્વાસ મૂકી અને બધા વેપારીઓએ પોતાના ફોર્મ પાછા ખેંચી લીધા છે અને ભાજપની પેનલને બિનહરીફ જાહેર કરી છે। અમારા ઉપર મૂકવામાં આવેલો વિશ્વાસ અમે પૂરો સંપાદન કરશું। કોઈ પણ વેપારીનો પ્રશ્ન હશે એનામાં અડીખમ ઊભા રહેશું। કોઈ પણ અધૂરા કોઈ કામ હશે એ પૂરી કરવાની કોશિશ કરશું અને જેમ બને તેમ આ યાર્ડનો વિકાસ થાય એ અમારી પહેલી પવિત્ર ફરજ હશે। આજે એપીએમસીનો વિડ્રોવલનો દિવસ હતો। 22 ઉમેદવાર હતા, 4 સીટ હતી વેપારી પેનલમાં અને એમાંથી 18 જણને પાછું ખેંચવાનું હતું અને આજે મને ખુશી એ વાતની છે કે 18 વેપારીઓએ એ ફોર્મ પાછા ખેંચ્યા અને 4 ઉમેદવારોને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા। ખરેખર હું વેપારી એકતાને અભિનંદન આપું છું આ બાબતમાં કે એ લોકોએ આટલી બધી એકતા કરી અને ચૂંટણીને આમાં ટાળી છે અને કોઈ પણ જાતનો સંઘર્ષ ન થાય અને જે કંઈ વેપારીઓના નાના મોટા પ્રશ્નો હોય એ પ્રશ્નો બધા ભેગા મળીને હલ કરીએ એવી એક વાત સાથે આ ચૂંટણીની અંદર એ વિડ્રો કરવામાં આવ્યું અને 4 ઉમેદવારોને આજે બિનહરીફ જાહેર કરવામાં આવ્યા છે। જે વેપારીઓએ આની અંદર ટેકો આપ્યો છે તે બધાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। ભુજ બજાર સમિતિની સામાન્ય ચૂંટણી 2013ની કામગીરી હાલ ચાલી રહી છે। બજાર સમિતિની ચૂંટણીના ચૂંટણી અધિકારી તરીકે નાયબ નિયામક ખેત બજાર ગ્રામ્ય તંત્ર અને જિલ્લા સ્ટાર સહકારી મંડળ કચ્છ ભુજ તરીકે હું ફરજ બજાવું છું। બજાર સમિતિની ચૂંટણી દરમિયાન આપણે 3 વિભાગમાં ચૂંટણી કરાવવાની થતી હતી। એમાં ખેડૂત વિભાગ, વેપારી વિભાગ અને ખરીદ વેચાણ વિભાગની ચૂંટણી કરાવવાના છીએ। ખેડૂત વિભાગમાં કુલ આપણી પાસે જે ફોર્મ આવેલા તેમાં કુલ 24 ફોર્મ આવેલા, એક ફોર્મ આપણે રદ કરેલ છે। આજે ઉમેદવારી પત્ર પરત ખેંચવાના દિવસે કુલ 7 ફોર્મ પરત ખેંચવામાં આવેલ છે, એટલે હવે ખેડૂત વિભાગમાં 16 ઉમેદવારો પોતાનું નસીબ અજમાવવાના છે। એ જ પ્રમાણે ખરીદ વેચાણ વિભાગમાં કુલ 9 ફોર્મ આવેલા, જેમાંથી 5 ફોર્મ પરત ખેંચવામાં આવેલ છે અને હવે ખરીદ વેચાણ વિભાગમાં 4 ઉમેદવારો પોતાનું નસીબ અજમાવવાના છે। વેપારી વિભાગમાં આજે ફોર્મ પરત ખેંચવાના દિવસે સીટ ભરવાની હતી, એટલા જ ઉમેદવારો બાકી રહેતા તે 4 ઉમેદવારોને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવેલા છે। બજાર સમિતિની ચૂંટણીનું મતદાન હવે ખેડૂત વિભાગ અને ખરીદ વેચાણ વિભાગ માટે તારીખ 6/4/2013ના રોજ સમયસર યોજવામાં આવનાર છે। બિનહરીફ થયેલ ઉમેદવારો શ્રી ગણાત્રા નવીનચંદ્ર લાલજીભાઈ, શ્રી જોશી કીર્તિભાઈ કરશનજીભાઈ, શ્રી ઠક્કર ચિંતનભાઈ રવિલાલ અને શ્રી શાહ જિગ્નેશ હરિલાલને બજાર ધારાના નિયમ 18(2) મુજબ બિનહરીફ ચૂંટાયેલ જાહેર કરવામાં આવેલ છે।
સમગ્ર ગુજરાત રાજ્યમાં વીરેશ્વર સ્વામી વિવેકાનંદજીની 150મી જન્મજયંતિનું વર્ષ ઉજવાઈ રહ્યું છે. વીરેશ્વર વિવેકાનંદ નાટકના લેખક દિગ્દર્શક પંકજ ઝાલા. નાટકના લાઇટિંગનું શ્રેય અઝીઝ લાડકા. મોબાઈલ નંબર 9923119912. આરટીઓ રિલોકેશન સાઇટમાં આઈસીઆઈસી બેંકના એટીએમમાં અગાઉ પણ લૂંટ થયેલી છતાં હાલમાં પણ એટીએમ કાર્ડ વિના રેટું પડ્યું છે. આરટીઓ રિલોકેશન સાઇટમાં આવેલ આઈસીઆઈસીઆઈ બેંકનું એટીએમ મશીન ચોરાઈ ગયું હતું છતાં આ બનાવથી પણ કોઈ શીખ લીધી હોય તેમ જણાતું નથી. રાત્રે 10 વાગતા જ ગાર્ડો રવાના થઈ જાય છે અને ચોર માટે એટીએમ ખુલ્લું મોકળું બની જાય અને ભવિષ્યમાં કોઈ અયોગ્ય બનાવ ન બને તે પહેલા જ બેંક સત્તાવાળાઓ અંગે જાણકારી મેળવી અને યોગ્ય કરે. મુંબઈથી સમગ્ર કચ્છ ડેઇલી પાર્સલ સર્વિસ. મુંબઈથી ભુજ માત્ર 24 કલાકમાં પાર્સલ ડિલિવરી. સૌથી ઓછું ભાડું અને ઝડપી સર્વિસ. કચ્છના દરેક ગામમાં અર્જન્ટ પાર્સલ ડિલિવરી. સંપર્ક સવાણી ટ્રાન્સપોર્ટ પ્રાઇવેટ લિમિટેડ, ભુજ, કચ્છ. ફોન નંબર 223411. ભુજના સેન્ટ મેરી ચર્ચમાં ખ્રિસ્તી ધર્મના પરંપરા મુજબ ગુડ ફ્રાઇડેની ઉજવણી કરવામાં આવી. ઈસુ બલિદાનનું પર્વ એટલે ગુડ ફ્રાઇડે. આજના દિવસે સેન્ટ મેરી ચર્ચમાં ઈસુના વિશ્વ શાંતિ સંદેશનું પ્રવચન યોજાયું. ભુજિયા ડુંગર સેન્ટ મેરી ચર્ચથી રિંગ રોડ સુધી ઈસુના જીવનના અંતિમ ક્ષણો અંગેની રજૂઆત કરી હતી. ઈસુના છેલ્લા શબ્દો પણ ગુનો કરનારને માફી આપવાના હતા. ભગવાન ઈસુનું જીવન એક શાંતિનો દુનિયા માટે સંદેશ હતો. માં ડેવલપર્સ સુથરીવાળા હાઉસ ડેવલપર્સ એન્ડ રિનોવેશન મકાન, દુકાન, પ્રવેશદ્વાર, મંદિર તેમજ સ્વતંત્ર બંગલા બનાવવા માટે તમારી પસંદગી અને એન્જિનિયરોની ડિઝાઇન પ્રમાણે તૈયાર કરવા માટે એક જાણીતું નામ એટલે માં ડેવલપર્સ. એન્જિનિયરના પ્લાન મુજબ સચોટ અને વ્યવસ્થિત કામ તેમજ નવું અને રિનોવેશન કામ કરવાનું વિચારી રહ્યા હો તો માં ડેવલપર્સની મુલાકાત અવશ્ય લો. સ્થળ માં ડેવલપર્સ, જૂના કચ્છ મિત્ર પ્રેસની સામે, કેમ્પેરિયા, ભુજ, કચ્છ. સંપર્ક જયંતસિંહજી જેઠુભા ચાવડા. મોબાઈલ નંબર 9825885098. जो मैं हूँ तू भी वही. भाग्य का निर्माण. ભુજના નાગનાથ મંદિર વિસ્તારમાં રહેતી મહિલાને છૂટાછેડા બાદ બાળક લઈ જવા બાબતે ઝઘડો કરી છરી વડે હુમલો કરતો પતિ. લતાબેનના લગ્ન બાદ છૂટાછેડા થઈ ગયા છે અને 9 માસનું બાળક હોય તે મેળવવા તેનો પતિ વારંવાર આવી ઝઘડા કરતો હતો. આ બનાવમાં 9 માસનું બાળક લતાબેન પાસે તેના પતિએ માંગતા આપવાની ના પાડતા પતિએ મહિલા પર છરા વડે હુમલો કરતા ગંભીર હાલતમાં દાખલ કરવામાં આવ્યા છે. મહિલાના બયાન મુજબ પોલીસમાં 2 વખત ફરિયાદ કરેલ છે છતાં પોલીસ ફરિયાદ લેતી નથી કારણ કે સામેવાળા પૈસા આપી દે છે. આ ગુનામાં તેણીની જેઠાણી ભાવના ગોર તથા જેઠ ભાવિન ગોર પણ સામેલ છે. મારા divorce થઈ ગયા છે. પહેલા પણ મારા હસબન્ડ અવારનવાર આવીને દારૂ પીને મારકુટ કરવા પહોંચી આવે છે. અત્યારે આવીને દારૂ પીને આવી તો મને કે છોકરો મને દઈ જ દે. છોકરો 9 મહિનાનો છે તો મેં ના પાડી કે હું નહીં દઉં તો ટપીને આવે ને મને મારકુટ કરી છડી નાખીને ભાગી ગયા. અમે પહેલા 1-2 વાર ફરિયાદ કરી તો પોલીસ પર ફરિયાદ લેવા તૈયાર નથી.
એ પોલીસ વાળાને પૈસા ખવડાવી દે છે ને એના વચ્ચે મારા જેઠ જેઠાણી પણ આવીને મને મારી ગયા હતા. એમના ભાવિન હરિલાલ ગોર જેઠાણી છે ભાવના હરિલાલ ગોર. મારું પૂજા એ મારા નણંદ થાય. એમના છે ને પેલે છૂટાછેડા થઈ ગયા છે, પણ એ તો ઘડી ઘડી આવીને દારૂ પીને આવે છે ને એને બહુ ત્રાસ આપે છે. અને એના છોકરા માટે ઘડી ઘડી આવે ને છોકરાને પણ લઈને મારકૂટ કરે છે. એના જેઠ જેઠાણી એને મારી જાય ને એના ઘરે અમે જઈને કહીએ છીએ કે આવી રીતે કરે છે તો કે છે મારા પાસે ના આવજો, અમે ઉપાધિ નથી કરતા એમને. ને અમે પોલીસમાં ઘણી વાર ફરિયાદ કરી. હમણાં 8 દિવસ પહેલા પોલીસમાં ફરિયાદ કરી હતી. પોલીસ આવીને એને મૂકીને હાલી ગઈ એમ. શ્રી યમુના પાટીદાર ટ્રાવેલ્સ આપના કોઈ પણ પ્રવાસના પ્રસંગોને, લગ્ન તેમજ યાત્રા પ્રવાસને સરળ, સુખદાયી અને યાદગાર બનાવશે. અમારી લક્ઝરી બસ સેવા ભુજથી ડેઇલી સર્વિસ ચાલુ છે. અમો ભુજથી હરીજ, ચાણસ્મા, પાટણ, ઊંઝા, સિદ્ધપુર, વિસનગર, વિજાપુર, હિંમતનગર, ઈડર, બડોલી, દરામલી, રેવાસ, ભિલોડાના રૂટ પર સમયસર સર્વિસ આપીએ છીએ. આપના દરેક પ્રકારના શુભ પ્રસંગોએ લક્ઝરી બસ ભાડેથી મળશે. 3x2 ની 56 સીટર, 2x2 તથા સ્લીપર કોચ બસ વ્યાજબી ભાવે ઉપલબ્ધ છે. તમામ રૂટ પર નવી બસો, ફૂલ સ્લીપર બસ તેમજ વિનય સ્ટાફ, સારી સર્વિસ. આપ આપની મુસાફરી માટેની ટિકિટ ફોન બુકિંગ દ્વારા કરાવી શકશો. અમારું ભુજ ઓફિસનું સરનામું શ્રી યમુના પાટીદાર ટ્રાવેલ્સ, 4 સિંધીપુંજ સમાજ, બીડી હાઈસ્કૂલ સામે, ભુજ. સંપર્ક 9404722382 9173783007 9683471033. પીછાણામાં રસોડાનું કામ કરવા ગયેલી યુવતીને કીડિયાનગરના શખ્સે છેડતી કરતા ગામ લોકોએ સારો એવો મેથીપાક ચખાડી સબક શીખવાડ્યો. કીડિયાનગરની 18 વર્ષીય યુવતી પીછાણામાં મંગળવારે રસોડું કરવા માટે ગઈ હતી. આરોપી દિનેશ શંભુ દલિત પીછો કરતો ત્યાં પહોંચી ગયો હતો અને તેણીના અંગોને સ્પર્શ કરી લાજ લેવાનો પ્રયાસ કર્યો હતો. બીજે દિવસે યુવતીએ આડેસર પોલીસમાં ફરિયાદ કરી હતી. આરોપી દિનેશ ઢીકાપાટું મારીને ધોકાવ્યો હતો. ઇજાગ્રસ્ત હાલતમાં રાપર દાખલ કરવામાં આવ્યો હતો, તેથી તેની ધરપકડ અટકી ગઈ હતી. બનાવ વિશે તપાસનો દોર આગળ વધ્યો છે. મારું નામ દેવીબેન. અમારી સાથે હું રસોડામાં કામ કરવા ગઈ હતી બાજુના ગામમાં. હું દારૂવાળાએ દારૂ પી અને મારાથી એકી કરીને પાછી વળતી વળીને ત્યારે મેં એને જોયેલો નહોતો. મને પાછળથી હાથ પકડી અને મારા સાથે મારામારી કરી અને ઘરે ટૂંપા દીધા, કોઈ લતપાટું કરી એવું કર્યું. એને ફૂલ દારૂ પીધેલ હતું. ઝઘડો થયો પીછાણામાં. અમે આમ ગામ કીડિયાનગરના છીએ. સામેવાળો હરિજન છે, એનું નામ દિનેશ શંભુ સોલંકી. શ્રી સ્વામિનારાયણ હોસ્પિટલ 24 કલાક સારવાર પૂરી પાડતી સુખપરની પ્રથમ હોસ્પિટલ. ડાયાબિટીસ, શ્વાસ, બ્લડ પ્રેશર, તાવ, કમળો, પોઈઝન, સર્પદંશ, લકવા જેવા રોગોનું નિદાન અને સારવાર આપતી સુખપર માનુકો હાઈવે પર આવેલી તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ હોસ્પિટલ શ્રી સ્વામિનારાયણ હોસ્પિટલ. સ્પેશિયલ રૂમ તેમજ ECG, લેબોરેટરી, મેડિકલ સ્ટોરની સુવિધા એક જ જગ્યાએ મળી રહેશે. ડોક્ટર રમેશ આર બિનોય MBBS તબીબી સારવાર આપી રહ્યા છે. શ્રી સ્વામિનારાયણ હોસ્પિટલ, ડોક્ટર રમેશ બિનોય MBBS, મહાદેવનગર, જુનાવાસ, સુખપર, તાલુકો ભુજ, કચ્છ. ફોન 02832283222. મોબાઈલ નંબર 9537315771. ભુજના નૂતન સ્વામિનારાયણ મંદિરમાં 3 એપ્રિલથી 451 પોથી સાથે શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરાયું. ભુજના નૂતન સ્વામિનારાયણ મંદિર ખાતે પિતૃ મોક્ષાર્થે 451 પોથીની શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કથા કચ્છના ઇતિહાસમાં સૌથી મોટી અને ભાગવત પ્રેમીઓ માટે સંભાળણું બની રહેશે. આ ભાગવત કથામાં 451 સંહિતા પાઠ, નારાયણ યજ્ઞનું પણ આયોજન થયું. સમગ્ર કથા દરમિયાન અનેકવિધ ધાર્મિક ઉત્સવો પણ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવશે. આ મુજબ તારીખ 2/4/2013 ના રોજ પ્રસાદીના મંદિરેથી સાંજે 4 વાગ્યે પોથી યાત્રા નીકળશે. પૂજ્ય કૌશલ્ય પ્રસાદજી ખાસ આશીર્વાદ પાઠવવા પધારશે. ઉત્સવનું દીપ પ્રાગટ્ય પૂજ્ય ધર્મનંદન દાસજી આદિ વડીલ સંતો તથા યજમાન શ્રીના હસ્તે તારીખ 3/4/2013 ના રોજ સવારે 8:30 વાગ્યે. આ કથા દરમિયાન સમૂહ કથા પૂજન તારીખ 5/4/2013 બપોરે 4 કલાકે. મોટા મહારાજ શ્રીનું આગમન, રામ જન્મોત્સવ તારીખ 5/4/2013 બપોર પછી. કૃષ્ણ જન્મોત્સવ તારીખ 6/4/2013 બપોર પછી. આચાર્ય મહારાજની ભવ્ય નગર યાત્રા તારીખ 7/4/2013 બપોરે 3 કલાકે તેમજ રૂક્ષ્મણી વિવાહ, મહાવિષ્ણુ યાગ તેમજ 8/3/2013 ના રાતે ભવ્ય આતશબાજી તથા રાસોત્સવ ઉજવવામાં આવશે. આ ધાર્મિક શુભ પ્રસંગે ઇંગ્લેન્ડ, અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા સહિતના દેશોમાંથી હરિભક્તો પધારશે. સમગ્ર કચ્છ અને ગુજરાતમાંથી પણ
આ કથાનો લાભ લેવાનું મંદિરના મહંત શ્રી સંતો તથા આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું છે. દર્શક મિત્રોને જય શ્રી સ્વામિનારાયણ. ભુજ શ્રી સ્વામિનારાયણ મંદિર દ્વારા એક નવું જ સાહસ અને એક નવો જ ધાર્મિક ઉત્સવ કરવા જઈ રહ્યું છે. ત્યારે 451 પોથી સહિત શ્રીમદ સંહિતા ભાગવતનું ભવ્ય આયોજન શ્રી સ્વામિનારાયણ મંદિરના પટાંગણમાં જ વિચારેલું છે. તારીખ 2-4 થી 10-4 સુધી ચાલનારો આ ભવ્યાતિ ભવ્ય ઉત્સવ અનેકવિધ આયોજનોને લઈ અને સાથે ચાલનાર છે. અનેક નાનામાં નાના માણસને પોતાના પિતૃ ઉદ્ધાર માટેનો અંતરની અંદર એક આનંદ હોય કે કોઈ પણ રીતે અમારા પિતૃઓનો ઉદ્ધાર થાય, પણ પોતાની આર્થિક સ્થિતિ ન હોય કે પોતે પર્સનલ આટલો મોટો ઉત્સવ કરી શકે. પણ ભુજ મંદિરે આ વખતે અને ભુજ સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામી દેવપ્રકાશદાસ સ્વામી, ભુજ મંદિરના મહંત સદગુરુ પુરાણી સ્વામી ધર્મનંદનદાસ સ્વામી એવં ટ્રસ્ટી મંડળે આ વખતે કંઈક અવનવો જ સંકલ્પ કર્યો છે. એક પોથી હોય, પવિત્ર સંતના મુખે શ્રીમદ ભાગવત કથાનું શ્રવણ થાય, એની સાથોસાથ 451 પવિત્ર ભૂદેવ દ્વારા આ શ્રીમદ ભાગવતનું વાંચન થાય. એની સાથે સાથે આવેલા જે કોઈ પોથી નોંધાવી છે એના યજમાનોએ એ ભૂદેવનું પૂજન કરે, પોથી પૂજન કરે, જાણે આ ઉત્સવ મારો જ છે એવો અહેસાસ એના અંતરની અંદર થાય. એવો જ આયોજન આ વખતે વિચારેલું છે. એની અંદર એક મુખ્ય વક્તા શાસ્ત્રી સ્વામી કૃષ્ણ સ્વરૂપદાસ સ્વામી અને શાસ્ત્રી સ્વામી પરબ્રહ્મ જીવનદાસ સ્વામી વ્યાસાસન ઉપર બિરાજમાન થઈ કથા શ્રવણ કરાવશે. અને તેની સાથોસાથ આ આયોજન તારીખ 2-4 થી બરાબર પ્રસાદીનું મંદિર આપણું સ્વામિનારાયણ મંદિર છે ત્યાંથી કંઈક ઐતિહાસિક પોથી યાત્રા કાઢવાનું પણ વિચારેલું છે. આની અંદર 451 ભૂદેવો હશે અને 451 યજમાનશ્રીઓ સાફા બાંધી અને ઉપર શ્રીમદ ભાગવત જેવું ભારતીય સનાતન હિન્દુ સંસ્કૃતિનો પવિત્ર ગ્રંથરાજ કહી શકાય એને પોતાના મસ્તક ઉપર ધારણ કરી અને જીવનને ધન્ય અનુભવશે. ભૂદેવો માટેના આસનો તૈયાર કરેલા છે, ત્યાં ઉપર મૂકવામાં આવશે અને બરાબર તારીખ 3 ના દિવસે બરાબર 8:30 વાગે આપણી સમૂહ ભાગવત સપ્તાહ પારાયણનો ભવ્યાતિ ભવ્ય આયોજન અને કથા શ્રવણ કરવા માટેનો તમામ દર્શનાર્થી મિત્રોને ભાવભર્યું ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા નિમંત્રણ. જય શ્રી સ્વામિનારાયણ. કચ્છ ભુજની સ્વાદપ્રિય જનતા માટે અમારું નવલું નજરાનું અને સાહસ એટલે હોટલ નિત્યાનંદ રેસિડેન્સી, એસી રેસ્ટોરન્ટ અને ગુજરાતી ડાઇનિંગ હોલ. તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ હોટલ નિત્યાનંદ રેસિડેન્સી ભુજના હાથસમા વિસ્તારમાં આપની સેવા માટે તત્પર છે. ઉત્તમ અને સ્વાદિષ્ટ ભોજન માટે એક વખત પધારો. કચ્છની સ્વાદપ્રિય જનતા માટે તદ્દન વ્યાજબી ભાવે, સાથે ક્વોલિટી તો ખરી જ. ગુજરાતી થાળી, પંજાબી, ચાઇનીઝ, પિઝા, ફાસ્ટફૂડનો રસથાળ. હોટલમાં રહેવા માટે લક્ઝરિયસ એસી રૂમો સાથે આધુનિક ફર્નિચર ઉપલબ્ધ છે. સવારે 11 થી 3 વાગ્યા સુધી પંજાબી, ચાઇનીઝ અને ગુજરાતી થાળીનો રસથાળ અને સાંજે 7 થી 11 વાગ્યા સુધી પંજાબી, ચાઇનીઝ, ફાસ્ટફૂડનો આનંદ માણો. આવો તમારી પોતાની હોટલ નિત્યાનંદ રેસિડેન્સીમાં. કેબીએન હોટલની સામે ભુજ કોમર્શિયલ બેંકની પાસે, સ્ટેશન રોડ, ભુજ, કચ્છ. જીતેન્દ્ર ધારસી શાહ. મોબાઈલ નંબર 9879080787. નિમિષ ધીરજલાલ ગોર. મોબાઈલ નંબર 9825350356. દીપસિંહ ગોરજીભાઈ ઝાલા. મોબાઈલ નંબર 9909219803. ખેતી અર્થે કચ્છમાં આવેલ રમેશભાઈનો પુત્ર છોકરી બગાડી લઈ જતા છોકરી પક્ષ તરફથી રમેશભાઈ પર હુમલો કરવામાં આવ્યો. રમેશભાઈ હિંમતભાઈ ખેત મજૂરી અર્થે ગઢશીશા આજુબાજુના ગામોમાં કામ કરતા હતા. જ્યાં કામ કરતા હતા તેમની બાજુની વાડીએથી તેમનો પુત્ર છોકરીને લઈ અને ભાગી ગયો હતો. તેથી પડોશી વાડીમાં કામ કરતા છોકરીના સંબંધીઓએ રમેશભાઈ પર ધોકાથી હુમલો કરતા ઘાયલ થતા ભુજ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આગળની તપાસ ગઢશીશા થાણા પોલીસ ચલાવી રહી છે. રમેશભાઈ હિંમત એટલે છોકરી બાબત મેં છોકરો ખણી ગયો તો એની બાબત મેં મને મારી ગયા. છોકરો મારો એ સામે છગન કરી નામ છે, એ ગુજરાત જતો રહ્યો. અને પેલો જે છગન તે મારી સામે જ વાડી છે. છગન ને એનો ફૂવો ને એનો મામો 4 જણા છે. લાકડી લગભગ હોડીને દઈએ, હા એનું મન દુઃખ રાખીને માર્યું. સેફ મેક્સ પેકેજ્ડ ડ્રિંકિંગ વોટર. દરિયાલાલ બેવરેજીસ. સેફ મેક્સ માધાપર, ભુજ, કચ્છ.
email daryalal_beverages@yahoo.com. Sapmax contact 02832 242201. Sapmax Daryalal Beverages. અંજાર શહેરના જીઆઈડીસી વિસ્તારમાં પત્ની સામે નજર બગાડનાર શખ્સના હાડકા ખોખરા કરી નાખવામાં આવ્યા. મૂળ રાપર ગાગોદરનો રહેવાસી પ્રેમજી માવજી પ્રજાપતિ, ઉંમર વર્ષ 27, અંજાર જીઆઈડીસીમાં આવેલ અને ઈશ્વર કોળીની પત્ની સામે એકી ટસે જોઈ રહેતા અંતે ઝઘડો થતા ઈશ્વરે પ્રેમજીને ફ્રેક્ચર સહિતની ગંભીર ઇજાઓ પહોંચાડતા સારવાર અર્થે જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આગળની તપાસ અંજાર જમાદાર આરબ ચલાવી રહ્યા છે. આરોપી ગુનો કરી અને ફરાર થઈ ગયેલ છે. માધુભા શિવભા જાડેજા આરોપી છે ઈશ્વર કોહલી, રહે નવાનગર વાળો. તેની બાજુમાં રહેતો આ કામનો ફરિયાદી જે પોતાના ઘર પાસે આંટા મારતો હોય જે બાબતનું મન દુઃખ રાખી આ કામના આરોપીએ પોતાના ઘરે લાકડીઓ લઈ ફરિયાદીને ડાબા જમણા પગોમાં ગંભીર પ્રકારની ઈજાઓ કરેલ છે અને તેને 108 એમ્બ્યુલન્સ દ્વારા અત્યારે જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ છે. આરોપી છે એની પત્ની ઉપર શક વેમ ધારી એ બાબતનું મન દુઃખ રાખી ઝઘડો થયેલ છે. શ્રી ક્ષત્રિય સંઘાર જ્ઞાતિ સમૂહ લગ્ન મહોત્સવ સમિતિ આયોજિત 15મો સમૂહ લગ્ન ઉત્સવ. વહાલા જ્ઞાતિજનોને સહર્ષ જણાવવાનું કે દર વર્ષની જેમ આ વર્ષે પણ ક્ષત્રિય સંઘાર જ્ઞાતિ દ્વારા સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન તારીખ 9/5/2013 ને ગુરુવારે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ મહોત્સવમાં રૂક્ષ્મણી વિવાહ મોટા યક્ષ મધ્યે કરવામાં આવ્યું છે. તો જેમણે પણ આ સમૂહ લગ્નમાં નામ નોંધાવવા હોય તેમણે આ નંબર ઉપર સંપર્ક કરી શકો છો. હોદ્દેદારોને તારીખ 15/4/2000 સુધીમાં સંપર્ક કરવા વિનંતી. પ્રમુખ શ્રી વાલજીભાઈ ભવાનજીભાઈ સંઘાર પીપરી 97 67 935. ઉપપ્રમુખ શ્રી શંભુભાઈ બચુભાઈ સંઘાર બિદડા 98 790 95 7 49. વાલજીભાઈ મીઠુભાઈ સંઘાર કોજાચોરા 98 52 35 7 72. નારાયણભાઈ જખુભાઈ સંઘાર શેરડી 97 98 41 5 72. લક્ષ્મીચંદ બચુભાઈ સંઘાર ભોજાય 98 787 37 105. શામજીભાઈ કેસરભાઈ સંઘાર નખત્રાણા 98 54 48 951. લિખિત અંગ શ્રી ક્ષત્રિય સંઘાર જ્ઞાતિ સમૂહ લગ્ન મહોત્સવ સમિતિ 15મો સમૂહ લગ્ન મહોત્સવ. હાર્દિક અભિનંદન સહ આભાર. સત્યમેવ જયતે. શ્રી જયંતિભાઈ ભાનુશાલી પ્રમુખ શ્રી કચ્છ જિલ્લા ભાજપ. શ્રી ધનજીભાઈ એમ હેંગડા કોષા અધ્યક્ષ શ્રી ગુજરાત પ્રદેશ ભાજપ અનુસૂચિત જાતિ મોરચો. શ્રી ડાયલાલભાઈ સેંગાણી સરપંચ શ્રી નખત્રાણા. આપ શ્રીની ઉપરોક્ત ગૌરવવંતા પદે થયેલ વરણી બદલ અમો હર્ષ સાથે ગૌરવની લાગણી અનુભવી છે. આપ શ્રી ઉત્તરોત્તર પ્રગતિના સોપાનો સર કરો તેવી અંતરની શુભેચ્છા. શુભેચ્છક ધનજીભાઈ એમ હેંગડા મોતાળા કોષા અધ્યક્ષ શ્રી ગુજરાત પ્રદેશ ભાજપ અનુસૂચિત જનજાતિ મોરચો. સામાજિક ન્યાય સમિતિ ચેરમેન શ્રી અબડાસા તાલુકા પંચાયત. ખાદ્ય પદાર્થમાં થતી ભેળસેળને તપાસવા માટે પ્રાદેશિક ખોરાક પ્રયોગશાળા મધ્યે પરીક્ષણો કરવામાં આવે છે. ભુજમાં આવેલ આ પ્રયોગશાળામાં 6 જિલ્લાઓના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવે છે. ભુજ મધ્યે આવેલ પ્રાદેશિક ખોરાક પ્રયોગશાળા કાર્યરત છે, જેમાં 6 જિલ્લામાંથી આવતા વિવિધ નમૂનાઓ તપાસીને તેમાં ભેળસેળ છે કે કેમ તે જાહેર કરવામાં આવે છે. આ લેબમાં જાન્યુઆરી 12 થી માર્ચ 13 સુધી એમ 15 માસમાં 1208 નમૂનાઓની ચકાસણી કરવામાં આવી છે. ફૂડ સેફ્ટી અધિકારી ફિલ્ડમાંથી ભેળસેળની શંકા હોય તેવા સેમ્પલ એકઠા કરી અને લેબોરેટરીને સુપ્રત કરે છે. ભુજ માટે પણ ડેઝિગ્નેટેડ ઓફિસર જે રાજ્ય સરકાર નિમે છે તે કાર્યવાહી કરે છે અને સામાન્ય ખાદ્ય જે ખરાબ થઈ જાય છે તે નગરપાલિકા નાશ કરે છે. આપણે રોજબરોજના જીવનમાં અનુભવીએ છીએ કે દૂધમાં ભેળસેળ છે, ઘીમાં ભેળસેળ છે, એટલી અનેક બનાવટોમાં આપણે ભેળસેળની આપણા મગજ ઉપર અસર હોય છે કે આ બધી ભેળસેળ છે, જેમાં દવાઓના છંટકાવ હોય છે. પ્રાદેશિક ખોરાક પ્રયોગશાળાના શ્રી ભગોરા સાહેબ આપણી સમક્ષ હાજર છે, તો એ આપણે સમજાવશે કે કઈ રીતે આ બધી ટેસ્ટિંગ થાય છે અને આપણે શું સાવચેતી રાખવી જોઈએ. અહીંયા છે 6 જિલ્લાના સેમ્પલ અહીંયા આવે છે આમ તો બરાબર, પણ એઝ એ પ્રાઇવેટ પાર્ટી અહીંના પણ કચ્છના જે લોકલ માણસો પણ સેમ્પલ આપી શકે, દૂધના છે કે કંઈ પણ બરાબર. દૂધ છે, માવો છે, માવો અહીંયા વધારે પડતો હોય છે, વેચાય છે બરાબર. માવામાં પણ ભેળસેળ થઈ શકે છે, એમાં સ્ટાર્ચ ને એ બધું નાખી શકે મતલબ નાખી શકે એવું નહીં, પણ ભેળસેળ કરે છે. હા, એનું ડિટેક્શન અહીંયા લેબોરેટરીમાં થાય છે. જે ફૂડ સેફ્ટી ઓફિસર દરેક જિલ્લામાંથી સેમ્પલ્સ લઈને અમને મોકલે છે, એને અમારે 14 દિવસમાં રિપોર્ટ કરી દેવાનો. આપણે તમે જાણો છો એ પ્રમાણે પાણી જો દૂધમાં પાણી નાખે તો એટલો ખ્યાલ ના આવે, કારણ કે મિસિબલ છે એકબીજામાં બરાબર. એટલે એ ખ્યાલ ના આવે કે આની અંદર પાણી નાખેલું છે, પણ એના અંદર ફેટ પછી સોલિડ નોટ ફેટ કરીને એક ડિટર્મિનેશન કરવાનું છે કે જેમાં સોલિડ અને ફેટ્સ
એ ઓછા આવે એમાં. જો પાણી નાખેલું હોય તો એના જે મિલ્ક સોલિડ છે અને ટોટલી એને શું કહેવાય સોલિડ નોટ ફેટ કરીને એક ડિટર્મિનેશન કરવા છે એ ઓછું આવે. બરાબર, એનાથી ખ્યાલ આવી જાય કે ભાઈ આમાં પાણીનું એડિશન કરેલું છે. પાણી સિવાય યુરિયા પણ નાખે, પણ યુરિયામાં શું છે અમુક નેચરલી પણ હોય છે. 700 ppm સુધીની લિમિટ હોય યુરિયાની. એટલે જો અંદર એડિશન કરેલું અને ડિટર્મિનેશન કરતા જો વધારે લિમિટ જો માલુમ પડે તો એ એડલ્ટરેટેડ સેમ્પલ તરીકે જનરલી વનસ્પતિ હોય છે. એમાં શું હોય સાહેબ કે જ્યારે ઘી હોય, ઘી નેચરલી જ હોય તો એમાં છે એક RM વેલ્યુ કરીને એક ડિટર્મિનેશન કરવાનું હોય છે. RM વેલ્યુ એટલે રિચર્ડ મિસલ વેલ્યુ કહેવાય છે. એને અહીં કેમિકલી પ્રોસેસ કરી અને એને ડિસ્ટિલેશન એ બધી પ્રોસેસમાંથી પાસ કરી અને કાઢવાનું છે. અને ટાઇટ્રેશન મેથડથી એનું વેલ્યુ કાઢવાની હોય છે. એ વેલ્યુ એમાં જો ઓછી આવે, સરકારે લિમિટ એવી બાંધી છે કે 24ની લિમિટ હોય છે. મિનિમમ 24 RM વેલ્યુ જોઈએ, રિચર્ડ વેલ્યુ. જો એના કરતાં ઓછી આવે તો પછી એ સેમ્પલ ફેલ જાહેર કરીએ છીએ. ઘણીવાર થતું શું હોય છે, ઘીમાં મોસ્ટલી કતો પામ ઓઇલ અથવા તો પછી ઘી હોય વનસ્પતિ ઘી એનું એડિશન થતું હોય છે. ફેટી એસિડ્સ ઘીમાં હોય એ ફેટી એસિડ ઓઇલમાં અને બીજા કોઈ ઓઇલ અને ફેટ્સમાં હોતા નથી, જેથી કરીને એ વેલ્યુ ઓછી આવે તો ખ્યાલ આવી જાય કે આમાં ખરેખર એડલ્ટ્રેશન થયેલું છે. ઘણીવાર સિન્થેટિક ફૂડ કલર નાખેલા હોય તો સિન્થેટિક ફૂડ કલર છે એ સરકારે અમુક લિમિટ આપી છે કે આટલા ppm સુધી એલાઉ છે, અથવા તો ઘણી પ્રોડક્ટ એવી છે કે એમાં એલાઉ કર્યા જ નથી. એટલે એની અંદર જો કલર આવે ને તો પણ એઝ પર ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 પ્રમાણે અમે એને અનસેફ તરીકે જાહેર કરીએ છીએ. મારે તમને માહિતી એવી આપવી જોઈએ કે જેથી કરીને લોકોને સારી રીતે પહોંચી શકે. તો મારો તો એવો આગ્રહ છે કે જે ખુલ્લા મસાલા મળે છે એ લેવાનો આગ્રહ નહીં રાખવો જોઈએ. લોકોને સલાહ એવી આપવી જોઈએ કે જે ખુલ્લામાં મળે છે એ લેવું ના જોઈએ, કેમ કે એમાં શ્યોરલી આપણે કહી શકતા નથી કે આ એડલ્ટરેટેડ છે કે પછી સારી વસ્તુ છે એ નથી કહી શકતા. એટલા માટે જો એડલ્ટ્રેશન ફાઇન્ડ આઉટ થાય એમાં તો પછી આપણે એને પકડી શકીએ કે ભાઈ તારું મેન્યુફેક્ચરર છે અત્યારે મિનિમમ તો 6 મહિનાની છે, બરાબર, અને મિનિમમ 5 લાખ રૂપીસ સુધીનો દંડ છે. એટલે દંડ અને સજા બંને છે. આજે બપોરે 12:30 વાગ્યે 4:30 તીવ્રતાના ધરતીકંપના આંચકાથી રાપર ભચાઉ તાલુકામાં ગભરાટ. વાગડ ફોલ્ટ લાઇન સક્રિય થઈ. દર્શક મિત્રો, સમાચાર પૂરા કરતા પહેલા જોઈએ 2 મિનિટમાં 20 સમાચારો. ના તીવ્રતાના ધરતીકંપના આંચકાથી રાપર ભચાઉ તાલુકામાં ગભરાટ. વાગડ ફોલ્ટ લાઇન સક્રિય થઈ. ભુજ તાલુકાના બળદિયા ગામે 7 દિવસમાં 70 ટાઇફોઇડના કેસ નોંધાયા. આરોગ્ય તંત્ર સક્રિય થવા માટે રાહ જુએ છે. પુત્રવધુને દહેજ માટે ઉત્પીડન કરવા બદલ ઓરિસ્સાના પૂર્વ કાયદા મંત્રી રઘુનાથની ધરપકડ. ભૂસ્તર શાસ્ત્રની કચેરીના કર્મચારી પુષ્પાબેન ઠક્કરને લાંચ લેવા સબબ 1 વર્ષની જેલ અને 10,000નો દંડ થયો. વીર અબડા દાદાના સ્થાનકે 2 દિવસના મેળામાં માનવ મહેરામણ ઉમટ્યો. તેરાપંથી સંપ્રદાયના મુનિ રાજેન્દ્ર કુમારની પાલખીમાં જૈન સમાજ મોટી સંખ્યામાં જોડાયો. અબડાસા તાલુકાના બીટા ગામે જમીન કૌભાંડ બાબતે ચર્ચા જોરમાં. 184 લાખના કૌભાંડની આશંકા. સર્વ સેવા સંઘ દ્વારા મુન્દ્રા તાલુકાના 4 ગામોમાં લોક ભાગીદારીથી નિરણ કેન્દ્ર શરૂ કરાયું. હૃદયરોગના અમેરિકી નિષ્ણાતે ચોંકાવનારું વિધાન કર્યું છે કે ઓછા કોલેસ્ટ્રોલ ધરાવતા આહાર લેવાથી હૃદયરોગ થઈ શકે છે. ગુજરાતમાં સ્વાઇન ફ્લૂથી વધુ 2ના મોત, કુલ આંક 160 ઉપર પહોંચ્યો. વિશ્વમાં ભારતનું નામ રોશન કરનાર અવકાશ યાત્રી સુનિતા વિલિયમ્સ ભારતની મુલાકાતે. ગુજરાત રાજ્યમાં દર 1000 શિશુએ 41 નવજાત શિશુના મોત થાય છે. ભારતમાં ગુજરાતનો 9મો ક્રમ. વાઘની વસ્તી વધી 1973માં 268ની સંખ્યા હવે 1468 ઉપર પહોંચી છે. એક ખાસ પ્રણાલી ઇલેક્ટ્રોનિક વોઇસ પ્રોજેક્ટ દ્વારા મરેલા લોકો સાથે પણ સંવાદ કરી શકાશે. અવકાશમાં ઊભું કરેલ સ્પેસ સ્ટેશન ઉપર જવા માટે ટૂંકો રસ્તો શોધાયો. પહેલા 2 દિવસ લાગતા હતા, હવે 6 કલાકમાં પહોંચી શકાશે. નખત્રાણા તાલુકાના મોટી વિરાણી ગામે વથાણમાં લટકતા વીજ વાયર જોખમી હોવા છતાં વીજ તંત્ર ઘસઘસાટ ઊંઘમાં. જંગલ ખાતાની લાપરવાહીને કારણે 2011 થી રીંછની સંખ્યા બનાસકાંઠા જિલ્લામાં માત્ર 64ની જ રહી. આદિપુરમાં અસામાજિક તત્વોએ વાછરડાને મારીને બ્લોક વડે ગાય ઉપર પણ હુમલો કર્યો. જીવદયા પ્રેમીઓમાં કચવાટ. IAS, IPS અને IFS અધિકારીઓ પસંદ કરતી પ્રતિષ્ઠિત પરીક્ષાઓ નવેમ્બર અથવા ડિસેમ્બરમાં લેવાશે. અભદ્ર MMS સામે અભિનેત્રી મોનાસીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી.
તો આ હતા આજના ટીવી સમાચારો. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી સુરેશ બિદલાણીને રજા આપશો. નમસ્કાર.